તો હેલો મારા યુટ્યુબ ફેમિલી, કેમ છો? સ્વાગત કરું છું મારા એક નવા એવા બ્લોગમાં. તો આજે આપણે આવી ગયા છીએ અમારા ગામનો જે સરદાર સરોવર છે ત્યાં, જે શીતળાઈમાં છે એની નીચે આપણે એની પાસે આવી ગયા છીએ. અને જોવા બધા વડલે મસ્તીમાં હિસકા ખાય છે. તો હવે આપણે સરદાર સરોવર પાસે જઈશું, બરાબર ને? જાવું ને ત્યાં? હાલો આપણે જવાનું છે સીધું સરદાર સરોવર પાસે. તો હાલો આપણે સીધા ત્યાં આપણે જઈએ સરદાર સરોવર, આપણે તમને બતાડવી. અને મસ્તીનો અત્યારે ભરાઈ ગયો છે તો આપણે સીધો જવાનું છે સરદાર સરોવર પાસે, બરાબર? અને એક ભાઈ જોવો છે, અરે વાહ, જોવો બતાડો, એ ભાઈને બતાડો. Oh my god. ક્યાં ચડી ગયા જો. બાકી હિસકા ખાવાની મજા આવે એમ છે વડલાની છે. તો ચાલો આપણે સીધા આપણે શીતળાઈમાં જઈએ. તો આ અમારા ગામના શીતળાઈમાં છે ભાઈ, જુઓ જે વડલાની એટલે સરદાર સરોવર છે એની સાઈડમાં જ બેઠેલા છે. પહેલાં હતા એ શીતળાઈમાં આપણે સરદાર સરોવર છે એની વચમાં હતા, અને હવે અત્યારે આપણે અહીંયા સરદાર સરોવરની સાઈડમાં લઈ લીધેલા છે. તો હાલો સીધા આપણે જઈએ હવે સરદાર સરોવરે. તો આ અમારા ગામની નિશાળ છે. અહીંયા તો એમ બહુ ભણ્યા ભાઈ, આ જૂની નિશાળ છે. તો નિશાળનું કામ હજી ચાલુ છે. જો તો આપણે આવી ગયા સરદાર સરોવરની પાળે. તો આ છે સરદાર સરોવરની પાળ. હાલો કમ ઓન, હજી આપણે આયા તો આવવાનું છે. તો જો આપ પાણી જોઈ રહ્યા છો અત્યારે સરદાર સરોવરનું ફૂલ ભરાઈ ગયેલો છે ભાઈ. જો આ છે અમારા ગામનો સરદાર સરોવર. જુઓ અત્યારે ફૂલ ભરાઈ ગયો છે. પેલા એમ નાતા આવ્યા અને હવે તો કોઈ નાતા નથી ભાઈ. નાય છે અંકિતભાઈ કોઈ? તો હાલમાં તો કોઈ નાતા નથી, 2-3 વર્ષ બંધ થઈ ગયા છે. જુઓ બધો શેટ આપણે હમે લગી ભરાઈ ગયેલો છે ફૂલ. હવે આપણે આ છોકરાઓ આવેલા છે અને પૂછવી કે આમાં કોણ કોણ નાયેલા છે. તો હાલો અર્જુનભાઈથી આપણે શરૂઆત કરવી. હું નથી નાયો આમાં. તમે કોઈ જે નાવા આવ્યા તે આવ્યા જ ના આમાં? નિસ્લામ નાવા આવ્યો, માતા આમાં ના આવ્યો. નિસ્લામાં નાવા આવ્યા? ઓહો. હવે આપણે આ હા નાવ આવ્યો તો, પણ ઓલા હેઠલા ડેમમાં, ઉપલા ડેમ બહુ ઊંડો છે એટલે હેઠલા ડેમમાં નાયા થાય. નાયા ને તમે? મજા આવે તે નહીં? હા મજા આવે. આપણે ફાઇનલી આપણે બીજા દોસ્ત આવ્યા છે નવા. જો અમે નીચે ડેમમાં નાયા હતા. ક્યાં નીચે? ઓલા નીચે. પણ ડેમ તો એક જ છે, એમાં નીચે ક્યાં? ઓલી નીચે છે, પાણી હેઠે પડે ના. સરસ. હાલો આ ભાઈ પણ નાયેલા છે. તો આ સુમિતભાઈ ને પૂછવી, તમે આમાં નાયા? નાયેલા છો? તું આમાં નાયા જ ન હોય ને ભાઈ? તો ફાઇનલી આમ જોવો કેવો મસ્ત મજાનો અત્યારે ડેમ આપણે ભરાઈ ગયો છે ફૂલ. જુઓ તો હવે આમ જો ફોટા બોટા થોડાક પાડી લીધા છે. અને આ ડેમ પણ આ થોડીક આમ જૂની યાદો અપાવે છે. જ્યારે અમે નાના હતા ત્યારે અહીં નાયા બહુ હો ભાઈ. કોને કોને આ ડેમમાં નાહીને યાદ આવે છે જરા કોમેન્ટ કરી દેજો. અહીં નાતા બહુ ભાઈ. અને આ સાઈડ ખાળિયા ચાલુ હતા અમારા સમયમાં 10-15 વર્ષ પહેલાં. તે ખાળિયા પણ અમે જોયેલા છે ભાઈ ખોદતા. જોવા અહીંયા જ્યારે એમ છઠ્ઠો હાથમાં ભણતા ત્યારે આ સાઈડ એમ બહુ નાયા ભાઈ. અને આ કોઈને તો યાદ નહીં હોય. તમને કોઈને યાદ છે? નહીં ને? બાકી એમ અહીંયા નાના છઠ્ઠો હાથમાં ભણતા ત્યારે તો બહુ આવેલા ભાઈ. તો હવે આપણે નિશાળમાં જઈએ. તો ચાલો સીધા તમને નિશાળ બતાડું. તો અમે જો આવી ગયા છે નિશાળમાં. અમે જ્યારે ભણતા ત્યારે ભાઈ આવું હતું નહીં. અહીંયા બધે ઝાડવાની એવું હતું. અત્યારે તો નિશાળ બહુ મસ્તીની બની ગઈ છે ભાઈ. જુઓ હજી એક આ નવી નિશાળનું કામ ચાલુ છે ભાઈ.
તો જુઓ આ કોણ કોણ ભણેલું ભાઈ? આ બધા આ નિશાળમાં ભણેલા છે અને હું પણ ભણેલો છું ભાઈ. અમે આ જ્યારે ભણતા ત્યારે આવા કંઈ હતું નહીં, ખાલી આ સાઈડમાં ઝાડવા ને એમ 7-8 રૂમો હતી ભાઈ. અને અહીંયા એક કબડ્ડીનું મેદાન હતું ભાઈ. જુઓ અત્યારે આ નવી નિશાળ બને છે, કામ ચાલુ છે. તો આ નિશાળ છે ભાઈ સરસ મજાની. જુઓ તો હજી આપણે ઉપર જાવી, બરાબર ને? જવા જેવું છે તો હાલો આપણે ઉપર જાવી, તમને જ્ઞાન હું બને છે તે બતાડું, બરાબર ને? તો જુઓ કેવું સરસ મજાનું કામ હાલે છે અત્યારે. દાદરાનું એનું કામ પણ હાલે છે. જુઓ મસ્તી મજાનું. એ પાછળ જુઓ લોકેશન એક નંબર છે ભાઈ. જુઓ પાછળ પાણી પણ બતાય છે. હજી હાલો આપણે જઈએ ઉપર. જો સરસ કામ ચાલુ છે ભાઈ. હજી અહીંયા પણ એક 2-3 રૂમ બનશે, કેમ લાગે? હે જો અહીંયા પણ કામ ચાલુ છે હજી. તો કેવું સરસ મજાનું વાતાવરણ છે ભાઈ. એમ અહીંયા ભણતા ત્યારે આવી હતું નહીં બાપા સુવિધા કાંઈ. અત્યારે તો તમે હારા છો, સુવિધા એટલી મળે છે. જુઓ આમ જો જ્યાં કામ ચાલુ હતું ત્યાં આવી ગયા છે છેલ્લા માળે. આમ જો હા અમારા ગામનો ટાંકો છે અને સરસ મજાની અમારા ગામની નિશાળ છે. જુઓ હજી કામ ચાલુ જ છે ભાઈ. કામીરભાઈ છે ને કામ ચાલુ? બહુ મસ્ત છે જગ્યા, બે હવાની મજા આવે. તમે આ નિશાળમાં ભણેલા? હા. તમે ભણતા તારે આવું હતું? આવું નહોતું. તો એમ ભણતા તારે નહોતું ભાઈ. અને અત્યારે તો બહુ સારી સુવિધા મળી છે. અમારા ગામના એક નવયુવાન અત્યારે આવ્યા છે. શું નામ છે તમારું? મારું નામ હિતેશ. તમે આ નિશાળ ભણેલા? હા. તો અત્યારે ભણો છો ન ભણતા? અત્યારે નથી ભણતો. તો તમે આ નિશાળે ભણતા ત્યારે આમ તમારી યાદો શું આમ થોડી ઘણી આમ વાતો કરો. જો કેવું સરસ મજાનું અત્યારે વાતાવરણ છે. અને આ બધા આમ જો જાય છે નીચે. તો આપણે પણ જાવી. નિશાળ તો સરસ મજાની બની રહી છે ભાઈ. રાત જુઓ અત્યારે કામ ચાલુ છે નિશાળનું. જો અર્જુનભાઈ ને મિહિરભાઈ ને બધા જાય છે હેઠા, બરાબર ને? હજી આપણે નિશાળ ને ગેટે પણ જવાનું છે. તો જો આપણે આવી ગયા છે હેઠે. તો આ નિશાળનું મેદાન છે ભાઈ. જો આપણે અમે હતા કેટલા માળે, 1 ને 2 ને 3જા માળે હતા. તો હવે આપણે જાવી છે ઘર કોઈ. અને ઓલા બધા જો અમે પગી ગયા છે. અને મિહિરભાઈ અહીંયા એ મસ્ત મજાના મોજે મોજ. હો નિશાળ આપણે જોતા જોતા જ આવી છીએ હવે નિરાંત્યા. જો અહીંયા 3 સંડાસ બાથરૂમ બને છે. જો કાંઈ ઘટે નહીં. એમ ભણતા ને તાર જવા અહીંયા બધા ઝાડવા હતા. જો અહીંયા અમે ભણતા ને ત્યાં એસકે દોરતા છો. તો અહીંયા એટલા બધે ઝાડવા હતા ભાઈ. અને બધાને એક એક ઝાડવું હોપી દીધેલ હતું. જેનું ઝાડવું હોય તે પોતે ઉજરવાનું. ને જે અહીંયા ઓલું હતું ને આ કબડ્ડીનું મેદાન હતું. અહીંયા જે અમે પૈણો વેવીને શેઠ ઓલા ધોળિયા કુવેથી પૈણો વીણી શેઠ અહીંયા નાખતા. અને એક મસ્ત મજાનું કબડ્ડીનું મેદાન બનાવ્યું હતું. અત્યારે તો છે નહીં, વધારે જવો બ્લોક પણ મસ્ત મજાના નાખી દીધા છે. અમે ભણતા ત્યારે ખાગા હો તો અમને નખાયા હતા. ક્યાં પાત્ર કઈ જાળી બાળી કાંઈ નાખ્યું ના. અમે ખાગા અમે જ નાખ્યા હતા. એમ ભણતા ને તારે આ બધું જોવો ઝાડવા જ હતા. ને બધાને એક એક ઝાડવું હોપી દીધેલું હતું. અમે હતા ત્યારે આ બધા ઝાડવા કાઢી નાખ્યા. એમ ભણતા ને તારે આમ મસ્ત જ મજાની. અત્યારે તો કાંઈ ન કહેવાય. આમ એવા દિવસો હતા મસ્ત મજાના. તો આપણે આવી ગયા છે નિશાળની બહાર. જો આ નિશાળનો અમારે ગેટ છે. અને આ સાઈડ અમારું ગામ છે. ના અમારી પાછળ જોઈ રહ્યા છે તે આપણે રોડ છે જે હાલમાં નવો જ બન્યો છે. જુઓ કેવો સરસ મજાનો બની ગયો છે ભાઈ.
કેવો બન્યો રોડ મસ્તીનો ને તો હાલો આપણે જવાનું છે જે આગળ રંકિતભાઈ ને બધા પાછળ આવે છે તો અમાર સુમિતભાઈ પણ આવે છે તો આ ઓલો અમારા ગામનો ટાંકો છે અને ઓલો ટાવર છે તો ફાઇનલી આપણે હવે વિડીયોના એન્ડિંગમાં થઈ શરૂઆતમાં આપણે શીતળામાં આવી ગયા બરાબર પછી ગયા સરદાર સરોવરે અને પછી ત્યાંથી આવ્યા આપણે જૂની યાદો હતી જે નિશાળ આપણે નવી બની છે એ પણ વિડીયોમાં બતાવ્યું બરાબર હા તો આજના માટે બસ આટલું જ હતું બરાબર ને બરોબર તો મળીએ એવા નવા બ્લોગ સાથે તો વિડીયોમાં નવા હોય તો એક લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ એના નવા બ્લોગમાં બાય બાય